નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ના આજના આ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ આ પાઠને જોવા જઈ રહ્યા છીએ. આગળના બે લેક્ચરની અંદર તમે પાઠનું ભાષાંતર અને પોએમ જોઈ ચૂક્યા છો. આજે આપણે લેક્ચર 3ની અંદર જોઈશું એક્સરસાઇઝ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ V2ની એક્સરસાઇઝમાંથી. એક્ટિવિટી 2A, રાઇટ ટ્રુ ફોર ધ કરેક્ટ ઓપ્શન. રાઇટ એટલે લખો, ટ્રુ એટલે સાચું. સાચું લખો શેના માટે? ફોર ધ કરેક્ટ ઓપ્શન, સાચા વિકલ્પ માટે. કે નીચે જે વાક્ય આપ્યું છે એ સાચું હોય તો ટ્રુ લખવાનું. એન્ડ અને ફોલ્સ ખોટું ફોર ધ ઇનકરેક્ટ ઓપ્શન. ઇનકરેક્ટ એટલે ખોટું. જો વાક્ય ખોટું હોય તો ફોલ્સ અને વાક્ય સાચું હોય તો ટ્રુ લખવાનું છે. તો ચાલો વાક્ય નંબર 1ને જોઈએ. વાક્ય આવી રીતે આવશે: ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. ફોલોવર્સ એટલે અનુયાયીઓ. તમે સ્પેલિંગમાં મોઢે કરી ચૂક્યા જ હશો. સાધુ હેડ આ વાક્ય સાદો ભૂતકાળ દર્શાવે છે. હેવનું ભૂતકાળ હેડ. હેવ એટલે પાસે હોવું અને હેડ એટલે પાસે હતું. સાધુ પાસે ઘણા અનુયાયીઓ હતા. બરાબર, તો ઘણા અનુયાયીઓ હતા. આ વાક્ય કેવું છે સાહેબ? આ વાક્ય તો સાચું છે. હા, બીજું છે ધ કિંગ વોન્ટેડ ટુ મેટ ધ સાધુ. વોન્ટેડ એ પણ સાદો ભૂતકાળ. રાજા વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. ટુ મીટ, મીટ એટલે મળવું. તો વોન્ટેડ એટલે ઈચ્છતા હતા અને ટુ મીટ એટલે મળવા. રાજા મળવા ઈચ્છતા હતા ટુ ધ સાધુ. સાધુને મળવા ઈચ્છતા હતા ના, તો પછી તેનાલીરામને મોકલત જ શા માટે? એટલે વાક્ય છે ફોલ્સ. ત્રીજું વાક્ય આવે છે તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ. તો મિત્રો, રિસ્પેક્ટ એટલે આદર કરવો. આપણે હંમેશા આપણા વડીલોનો આદર કરવો જોઈએ. તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ. તેનાલી રમન પાસે આદર ન હતો. કોની માટે? ફોર ધ ફેક સાધુ. ફેક દંભી, કે દંભી સાધુ માટે તેનાલી રમનને કોઈ આદર હતો નહીં. આપણે જાણીએ છીએ જો આદર હોત તો દાઢીનો વાળ ખેંચત જ નહીં. એટલે વાક્ય છે ટ્રુ, સાચું. આગળનું વાક્ય છે ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. રિયલી એટલે ખરેખર અને હોલી મેન એટલે પવિત્ર માણસ. સાધુ એ ખરેખર પવિત્ર માણસ હતા. પવિત્ર હતા ન હતા આપણે જાણીએ છીએ, માટે વાક્ય બનશે ફોલ્સ. આગળનું વાક્ય છે ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. મેજિકલ એટલે જાદુઈ અને બિયર્ડ એટલે દાઢી. સાધુ પાસે જાદુઈ દાઢી હતી. આપણે જાણીએ છીએ એવું કશું હતું નહીં, એટલે વાક્ય ફોલ્સ બનશે. ત્યારબાદનું વાક્ય છે તેનાલી રમન રિયલી વોન્ટેડ. ખરેખર ઈચ્છતા હતા ટુ ગો ટુ હેવન. સ્વર્ગમાં જવા. તેનાલી રમન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા. અરે એવું હતું? અરે ના, એ તો સાધુનો દંભ લોકો સામે ખુલ્લો પાડવા માંગતા હતા. માટે આ વાક્ય પણ બનશે ફોલ્સ. એના પછીનું સાતમું વાક્ય છે ધ સાધુ મેડ ધ વિલેજર. મેકનું ભૂતકાળ મેડ. સાધુએ મેડ બનાવ્યા ધ વિલેજર અ રીચ મેન. ગ્રામવાસીને પૈસાદાર માણસ. તો પૈસાદાર બનાવ્યો હતો ના, એ તો લોકોના પૈસા પોતાના ખિસ્સામાં નાખતા હતા. એવું તો કશું હતું નહીં, માટે આ વાક્ય પણ બનશે ફોલ્સ. આઠમું વાક્ય ધ કિંગ કેર્ડ. કેર એટલે કાળજી લેવી અને કેર્ડ એટલે કાળજી લેતા હતા. તો કેર્ડ એટલે કાળજી લેતા હતા. ફોર હિઝ પીપલ, તેના લોકો માટે. કે રાજા તેના લોકો માટે કાળજી લેતા હતા. તો આ વાક્ય સાચું છે. એટલા માટે જેમણે તેનાલી રમનને મોકલ્યા હતા કે જુઓ, તપાસ કરો શું વાત છે. એટલે આવશે ટ્રુ. એના પછીનું છે ગુડ સાધુસ. સારા સાધુઓ. ઓલવેઝ હંમેશા. એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો. શેનો સ્વીકાર કરવો? મની, પૈસાનો. ફોર ધેર સર્વિસીસ. તો ધેર સર્વિસીસ તેમની સેવાઓ અને ફોર એટલે માટે. તો સારા સાધુઓ હંમેશા તેમની સેવાઓ માટે પૈસાનો સ્વીકાર કરે છે. તો સારા સાધુ પૈસા માગે ના માગે, એ બનશે ફોલ્સ.
10મું વાક્ય છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમાન. તેનાલી રામાનો ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ કરવો. ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ કરવો. રાજાને તેનાલી રામન ઉપર વિશ્વાસ હતો. વિશ્વાસ હતો એટલે જ તો મોકલ્યા હતા, બરાબર ને? તો ટ્રુ. આગળનું જે વાક્ય છે આમ તો તમારે જાતે લખવાનું થાય છે, પણ આનો જવાબ મેં આપી દીધો છે જોડે જોડે. પણ તમે થોડું વિચારીને પછી જવાબ જોજો. વાક્ય આવું છે, વિલ યુ ગો ટુ અ સાધુ. વિલ યુ ગો ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. યુ ગો એટલે તમે જશો, પણ આગળ વિલ છે એટલે તમે જશો જ આવશે, બરાબર? વિલ યુ ગો, આમ તો યુ ગો એટલે તમે જાઓ, પણ વિલ યુ ગો એટલે તમે જશો. ટુ અ સાધુ, સાધુ પાસે. ટુ ગેટ ગુડ માર્ક્સ. ટુ ગેટ એટલે મેળવવો, ગુડ માર્ક્સ એટલે સારા ગુણ. ઇન ધ એક્ઝામ, પરીક્ષામાં તમે સારા ગુણ મેળવવા માટે કોઈ સાધુ પાસે જશો, કોઈ જાદુઈ પેન આપો ને તો અમે ફટાફટ પાસ થઈ જઈએ. શું તમે એવું કરશો? હંમેશા આપણે જાણીએ જ છીએ, જાત મહેનત જિંદાબાદ. કોઈ જાદુની આશા રાખવી જોઈએ નહીં. એક ઢ પિક્ચર છે, એમાં જાદુગરની વાત આવે છે. એ પિક્ચરની અંદર પણ તમારે જેમ કેટલાક બાળકો છે જે ભણવામાં નબળા હોય છે, પણ પછી એમની પાસે એક જાદુઈ છડી આવી જાય છે, અને એ છડી મુજબ એમને એક રમકડાની સામે જઈને બોલ બોલ કરવાનું. બસ પાઠમાં જે આવે ને એની સામે બોલી જવાનું, પણ એટલું એકાગ્રતાથી બોલવાનું હોય છે કે ભાઈ એને સમજણમાં પડે. બસ આ જ મેથડ છે ભણવા માટેની. કંઈ ખબર ના પડે ને તો સામે કોઈને બેસાડી દો, અને તમે જે વાંચો છો ને સામેવાળાને ખબર પડી કે ના પડી, એ સમજ્યા કે ના સમજ્યા, બસ એવી રીતે એની સામે બોલવાનું ચાલુ કરો. મમ્મી પપ્પાને ભલે ખબર ના પડે, બેહાડ દો પકડીને. જેની માટે મહેનત કરો છીએ અમે જ છીએ ને, તો આપો અડધો કલાક, હું જે બોલું બરાબર સાંભળો. તમને કંઈ ખબર ના પડે પૂછજો. બસ આ મેથડનો ઉપયોગ કરો. મા બાપનો અડધો કલાક માગો અને તમારો અડધો કલાક સામે આપો. બસ પછી જુઓ ફટાફટ કેવું રિઝલ્ટ ઊંચું આવવા માંડે છે. પણ આ કરવું પડે, આના માટે બેસવું પડે. પછી મમ્મી એમ કહે કે મારી પાસે ટાઈમ નથી, ને પપ્પા એમ કહે કે હું નવરો નથી ને થાકી ગયો છું, તો બનશે નહીં. તો આપણે પછી મમ્મી પપ્પાની જગ્યાએ દાદા દાદી પકડી લેવાના. દાદા દાદી ના હોય તો પછી આપણે કોઈ ભાઈબંધને પકડીને બેહાડી દેવાના. ચાલ જો સમજાવવામાં ખબર પડી કે ના પડી. આપણી કોઈ બેન પણ એને બેહાડ દો, આપણી બેન હોય ભાઈ હોય બધાને બેહાડ દેવાના પકડીને. આ હું બોલું છું એમાં ખબર પડે છે કે નહીં, એટલું ખાલી કહો. એમ કે આ ખબર પડે છે, બસ તો આવડી ગયું. પછી સામે કોઈક સવાલ પૂછે તો જવાબ આપતા આવડવો જોઈએ. એટલી તૈયારી હોવી જોઈએ. આપણે જેમને સમજાવ્યું પછી એ તો સવાલ પૂછે જ ને, બરાબર ને? બસ જાતે શિક્ષક બનવાનું ચાલુ કરો, ફટાફટ બધું આવડવા લાગશે. એટલે ઢ રહેશો નહીં. જો તમે તમારી જાતને ઢ સમજતા હો તો. ઢ સમજવાની જરૂર નથી, મહેનત કરો, બરાબર છે? એટલે એવી કોઈ જાદુઈ લાકડીની જરૂર છે નહીં, જાદુઈ પેન્સિલ કે પેનની જરૂર છે નહીં. હું આ પેનથી લખું તો જ અક્ષર સારા નીકળે એવી જરૂર નથી. 2 રૂપિયાવાળી પેનથી એ સારા જ અક્ષર નીકળે જો આવડતા હોય તો. બાકી 500 રૂપિયાવાળી પેન લઈને બેહો તો એ અક્ષર ખરાબ જ નીકળે. તો હું આવું કંઈ કરીશ નહીં, હું આવા કોઈ સાધુ પાસે જઈશ નહીં. એટલે મારો જવાબ તો આવશે નો. તમારે જે લખવું એ લખી શકો છો, બરાબર? મારો આ જવાબ મેં લખ્યો છે. તમારે તમારું વિચારીને લખવાનું. તમારે કંઈ જાદુઈ લાકડી જોઈતી હોય તો પહોંચી જજો, તો પછી અહીંયા જવાબમાં યસ લખતા જજો. સારું, ત્યારે આગળ જોઈએ છે એક્ટિવિટી 2B. 2Bમાં શું છે તો જોઈએ. વાક્યમાં આવું કંઈક લખ્યું છે, હુ ઇઝ ધીઝ સેન્ટેન્સ અબાઉટ. હુ એટલે કોણ, ધીઝ એટલે આ, સેન્ટેન્સ એટલે વાક્ય, અબાઉટ એટલે વિશે. આ વાક્ય કોણ વિશે છે, મીન્સ કોના વિશે છે. તો વાક્ય આપેલું હશે, વાક્ય કોના માટે કહેવાયું છે આપણે જોવાનું. તો વાક્ય નંબર 1 છે, હી લિવ્ડ ઇન ધ કેમ્પ. તે શિબિરમાં રહેતા હતા. તો કોણ રહેતા હતા? સાહેબ, સાધુ. રાઈટ, સાધુ જ શિબિરમાં રહેતા હતા ને, બરાબર. બીજું વાક્ય છે, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેણે તેના ખિસ્સામાંથી, ટુક આઉટ એટલે બહાર કાઢ્યું, કોઇન્સ એટલે સિક્કા, ફ્રોમ હિઝ પોકેટ તેના ખિસ્સામાંથી. જો બહાર કાઢ્યા કીધું છે, અંદર મૂક્યા નહીં કીધું. અંદર મૂક્યા હોય તો જવાબ સાદું બને, પણ અહીંયા બહાર કાઢ્યા એટલે વિલેજર 2. ત્રીજું છે, હી રશડ ટુ ધ સાધુ. રશડ એટલે ધસી જવું, દોડી જવું. ટુ ધ સાધુ એટલે સાધુ તરફ. ની તરફ બતાવવા માટે ટુ, રશડ ટુ ધ સાધુ. હી રશડ ટુ ધ સાધુ, તે સાધુ તરફ દોડી ગયા. કોણ? તો તેનાલી રમન. આગળનું વાક્ય છે ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ ધ કિંગ પ્રોજેક્ટ. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ
ધ કિંગ પ્રોજેક્ટ. વાક્યમાં ભૂલ હાથે કરીને આપી છે, સાચું વાક્ય તમારે ચોપડીમાં જ જોઈને લખવાનું. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ ફોર ધ ન્યૂ પ્રોજેક્ટ, ફોર ધ પ્રોજેક્ટ. બરાબર છે, વાક્ય સુધારીને લખજો. આ તો એટલા માટે કે કેટલાક લોકોને માત્ર પીડીએફમાંથી જોઈને ઉતારો મારવાની આદત છે, એ લોકો અહીંયા પકડાઈ જશે. તમે ચોપડા બતાવશો ત્યારે અમને આઈડિયા આવી જશે. કંઈ પણ દઉં છું, વાક્યને સુધારીને લખજો. બાકી જવાબ આવે છે ધ કિંગ. એકચ્યુઅલી અહીંયા ધ કિંગ શબ્દ વધારાનો મૂકી દીધો છે. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, બસ એટલો જ વાક્ય બને છે કે તે નવા રસ્તાના પ્રોજેક્ટ માટે ચર્ચા કરવા ઈચ્છતા હતા. તો અહીંયા ધ કિંગ શબ્દ શું છે? ખોટો છે, વધારાનો મુકાઈ ગયો છે. ક્યારેક ક્યારેક સાહેબને આવી રીતે પણ ઘેર બેઠા પરીક્ષા લેવાની ઈચ્છા થાય. જોઈએ કેટલા લોકો પાસ થાય છે. જે લોકોએ વિડીયો જોયો હશે એ લોકો માત્ર વાક્ય આવું લખશે, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ પ્રોજેક્ટ, ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, સોરી શું બચશે વાક્ય? હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. અને જે લોકો ઉતારો મારે છે વચ્ચે ધ કિંગ લખીને બેસી જશે. હા, કેટલાક ચોપડી લઈને બેઠા હશે તો મગજ દોડાવશે, પછી ફોન કરશે, સાહેબ અહીંયા ભૂલ છે. એમને ખબર નથી કે સાહેબ ઓલરેડી વિડીયોમાં કહી દીધું છે કે ભૂલ છે નહીં. સાહેબ ત્યારે જવાબ બને છે ધ કિંગ. આગળનું વાક્ય કંઈક આવું આવે છે, હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવું, આ પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવું. કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ સિક્કાઓ અને ફળ, ફ્રોમ ધ એર હવામાંથી. તે હવામાંથી સિક્કાઓને ઉત્પન્ન કરે છે. તો કોણ કરતો હતું? સાધુ કરતા હતા, આપણે જાણીએ છીએ. હી પ્લકડ ધ ફર્સ્ટ હેર. પ્લકડ એટલે ચૂંટી લીધું, ખેંચી લીધું. ફર્સ્ટ હેર પ્રથમ વાળ, ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અહીંયા તેનાલી રમન પણ હાથે કરીને વચ્ચે મૂકી દીધું છે. એકચ્યુઅલી જવાબ શું આવે છે? તેનાલી રમન. ઓકે, તો હી પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તેનાલી રમન અહીંયા જવાબ બને છે, જે હાથે કરીને વચ્ચે આપેલો છે. તમારે લખતી વખતે એટલું ધ્યાનમાં લેવાનું કે હી પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, અને જવાબ બનશે તેનાલી રમન. આ બે ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે, જેથી કરીને માત્ર ને માત્ર પીડીએફમાંથી જોઈને ઉતારો કરતા વિદ્યાર્થીઓ પકડાય. બરાબર છે. વિડીયો જે સાંભળે છે એમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ટિવિટી 2Bની અંદર સાહેબે બે જગ્યાએ ભૂલો કરી છે. આપણે નોટમાં એ ભૂલો કરવાની નથી. ઓકે, તેના માટે બેસ્ટ ઓફ લક. ચાલો આગળનું વાક્ય જોઈએ. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. હી કેમ, કમનું ભૂતકાળ, કેમ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયમાંથી આવેલ છે. કોણ આવેલું છે? સાધુ આવ્યા હતા, આપણે જાણીએ છીએ. 8મું છે હી ટૂક અવે ધ સેક. ટૂક, ટેકનું ભૂતકાળ, ટૂક અવે દૂર લઈ જવું, હવે એટલે દૂર લઈ જવું. સેક બોરી ગુણ, તે બોરી ગુણને દૂર લઈ ગયો તો કોણ લઈ ગયો હતો? સાધુ અસિસ્ટન્ટ અથવા તો અસિસ્ટન્ટ, ગમે તે લખો ચાલે. એક્ટિવિટી 2C અને એ છે આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા સવાલોના જવાબ આપો. પહેલો સવાલ છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. વેર એટલે ક્યાં, કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના મિનિસ્ટર ગયા. સાહેબ ગયા કેમ ગો લખ્યું છે? તો જવું ના થાય. આપણે આગળ ડીડ છે કે નહીં જુઓ તો યસ WH શબ્દ ચાલ્યો હશે સાતા ભૂતકાળમાં. જો ધ્યાન આપ્યું હોય તો ખબર પડે. પહેલાં WH શબ્દ, પછી હુ સિવાયનો WH શબ્દ હોય તો આપેલા કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. અહીંયા ડીડથી શરૂઆત છે, એટલે કે વાક્ય ભૂતકાળમાં છે. જવાબમાં મારે ગોનું વેન્ટ કરવું પડે. કર્તા તરીકે ધ કિંગ્સ મિનિસ્ટર, પછી ગોનું થઈ જાય વેન્ટ. ક્યાં ગયા હતા? તો આપણે જાણીએ છીએ સાધુની શિબિરમાં. તો પછી આવશે ટુ ધ સાધુસ કેમ્પ. સાહેબ ટુ કેમ મૂક્યો? તો ચોક્કસ જગ્યા ઉપર ગયા હતા એટલા માટે નિર્દેશ કર્યો. સીબી રે. ગુજરાતી લખીએ ને તો રની ઉપર એક માત્ર આવે, સીબી રે, એટલે કે કર્મ ઉપર માત્ર આવે તો ટુ લખાય. કર્મ ઉપર માત્ર આવે તો શું લખાય? ટુ. બરાબર સમજી લેજો. તો જવાબ આવો બને છે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. વેન્ટ એટલે ગયા, સાધુસ કેમ્પ સાધુના શિબિરમાં. બીજું વાક્ય છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. ઓફર એટલે પ્રસ્તાવ મૂક્યો અથવા તો આપવું. ટુ ધ સાધુ, સાધુને. લોકો શું સાધુને આપતા હતા? તો અહીંયા ઓફરનું આપણે ઓફર્ડ કરવું પડે. જવાબ આવો બને ધ પીપલ ઓફર્ડ gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. લોકો સાધુને ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સૂકા મેવાઓ
આપતા હતા. આગળનો સવાલ નંબર 3 અને સવાલ નંબર 3 કંઈક આવો છે. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? ડીડ સાહેબ આ તો પાછો ભૂતકાળની પ્રશ્નાત્મક રચના. યસ બરાબર છે. સાધુ ડુ એ સાહેબ આ ડુ ડસ એટલે ના, આ ડુ ડસ વાળો ડુ નથી. આ ડુ એટલે કરવું, ક્રિયાપદ છે. એટલે ડીડ ડુ એટલે કરતા હતા. બાય પૂજા, પૂજા દ્વારા. તો જવાબ બને છે ડીડનું બની જશે ડીડ. વોટ ડીડ ધ સાધુ ડુ? તો સાધુ શું કરતા હતા? તો આપણે જવાબ એવું બને છે કરતા હતા એવું હતું. તો સાધુ બધાને સાજા કરતા હતા કે કરી શકતા હતા? ચોપડીમાં તેવું લખ્યું છે કરી શકતા હતા, અને એટલા માટે આપણે શકતા હતા માટે કેન મૂકીશું, મોડલ્સ મૂકીશું, જે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. જોઈએ જવાબ શું બને છે. ધ સાધુ કુડ ક્યોર એની ઇલનેસ. કોઈ પણ બીમારીની ક્યોર એટલે સારવાર કરવું, એની ઇલનેસ એટલે કોઈ પણ બીમારી, અને કુડ શકતા હતા. સાધુ કુડ ક્યોર એની ઇલનેસ એન્ડ મેડ એટલે બનાવતા, પીપલ રીચ લોકોને પૈસાદાર, બાય પૂજા કે પૂજા દ્વારા લોકોને પૈસાદાર બનાવતા હતા અને કોઈ પણ બીમારીને સાજી કરી શકતા હતા. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ? ગ્રામવાસી બેને સાધુએ કયું પ્રોમિસ એટલે વચન આપ્યું. આપણે આમ તો બોલીએ ગોડ પ્રોમિસ, મમ્મી ચોક્કસ પ્રોમિસ, આવું બોલીએ, પણ પ્રોમિસ એટલે વચન થાય. હા, આન્સર થાય છે ધ સાધુ પ્રોમિસ્ડ. જો વોઝથી સવાલ હતો એટલે પ્રોમિસ્ડ કર્યું ભૂતકાળ બનાવવા માટે. ધ સાધુ પ્રોમિસ્ડ ધ વિલેજર ટુ ધેટ હી વુડ ડેફિનેટલી મેડ હિમ રીચ. ત્યાં ડેફિનેટલી એટલે ચોક્કસથી, મેડ એટલે બનાવવું, હિમ એટલે તેને, અને રીચ એટલે પૈસાદાર, કે તે તેને ચોક્કસથી પૈસાદાર બનાવશે તેવું વચન આપ્યું. જો બનાવ્યા નથી, ખાલી વચન આપી દીધું. અને વચન પાલન ન કરે એટલા માટે શું કહેવાય? દંભી, ખોટું, જુઠ્ઠું. અને તમે બધા એવું જ ક્યારેક કરો છો. મમ્મી ચોક્કસથી, મમ્મી આટલો ટાઈમ મોબાઈલ જવા દે, પછી હમણાં લેસન કરી લઉં, હમણાં 10 મિનિટમાં લેસન કરી દઈશ, હમણાં અડધો કલાકમાં લેસન કરી દઈશ, હમણાં મોઢે કરી નાખીશ, હમણાં લખી લઈશ. તમે પણ આવો વચન આપો છો અને પછી પાછા ફરી જાઓ છો, 10 મિનિટનો કલાક પણ થઈ જાય. તો તમે સાધુ જેવા જ છો, દંભી, જુઠ્ઠા, કપટી. જો નથી કરતા તો તમે પ્રામાણિક છો, તમે તમારું બોલેલું પાડી બતાવો છો. ઓકે, આગળનું વાક્ય છે. હુ પ્લકડ ધ ફર્સ્ટ હેર? પ્લકડ એટલે ચૂંટ્યું. હુ એટલે કોણે ચૂંટ્યો? ધ ફર્સ્ટ હેર પ્રથમ વાળ ફ્રોમ ધ સાધુસ બિયર્ડ સાધુની દાઢીમાંથી. સૌથી પહેલો વાળ સાધુની દાઢીમાંથી કોણે ખેંચ્યો? બધા જાણીએ છીએ આપણે, પાઠની અંદર જેને ધ્યાન આપ્યું બધાને ખબર છે કે આ કૃત્ય કરનાર, આવું કામ કરનાર એક જ વ્યક્તિ હતો, અને તેનાલી રામન. તો જવાબ બને છે તેનાલી રામન અથવા તો તેનાલી રમન પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. છઠ્ઠો સવાલ થોડોક વિચિત્ર છે તમારા માટે. સવાલ આવો છે. વોટ શુડ વી ડુ? સાહેબ શુડ એટલે થાય કરવું જોઈએ. બરાબર સમજી લેજો, શુડનો અર્થ થાય છે કરવું જોઈએ. આપણે કોઈને સલાહ આપી હોય ને ત્યારે વપરાય. મોડલ્સમાં આપણે ભણીશું, એ કેનની પછી શુડ પણ આવશે ભણવાનું, ત્યારે જોઈશું, પણ અત્યારે સમજી લો શુડ એટલે કરવું જોઈએ. વી ડુ એટલે આમ તો શુડનો અર્થ જોઈએ એવું જ થાય, પણ અહીંયા પાછળ ડુ શબ્દ છે ને એટલે હું કરવું જોઈએ બોલ્યો છું. બરાબર છે. જુઓ અહીંયા લખેલું છે શુડ અને પાછળ છે ડુ. આ શુડ ડુ એટલે કરવું જોઈએ, અને વી એટલે આપણે શું કરવું જોઈએ? ટુ બીકમ રીચ, પૈસાદાર બનવા માટે. સાહેબ એટીએમ તોડ નાખવાનું, હમણાં પૈસાદાર એમાં શું છે? એટીએમ તોડવાથી કંઈ પૈસાદાર થવાય નહીં, એટીએમમાં પૈસા ના હોય કંઈ ના નીકળે, મહેનત કરવી પડે. ગેટ અ જોબ. બીજો સવાલ છે કે આપણે શું કરવું જોઈએ નોકરી મેળવવા માટે? સાહેબ ફટાફટ ભણીને પાસ થઈ જવું જોઈએ. હા બરાબર છે, વાત સાચી. અને રિમેઇન હેલ્ધી, તંદુરસ્ત રહેવા માટે. અત્યારે બધા એક જ કામ કરે છે, આખા વિશ્વમાં બધા એક જ કામ કરે છે. શું? તંદુરસ્ત રહેવા માટેની કોશિશ. બસ ચાલે, બહારની પકોડી ખાઈને તંદુરસ્ત કેતે રહેવાય? જે હોય એ લોકો મહેનત કરે છે, કરવા દો. તમે પણ કરતા રહેજો. રોગચાળો ફેલાઈ રહ્યો છે, બચવા માટે તમે કોશિશ કરતા જ હશો. ઘરમાંથી બહાર ઓછું નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. મિત્રો કે બહેનપણીના ઘરે જાઓ ત્યારે તમારી જાતને કવર વ્યવસ્થિત કરો. પાછા આવો ત્યારે સેનિટાઈઝર કરતાં સાબુનો ઉપયોગ કરો. ઓકે, સેનિટાઈઝર થોડા સમય માટે જે ઇફેક્ટ કરે છે, સાબુ લોંગ ટાઈમ અસર કરે છે, આવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. અને હું વૈજ્ઞાનિક નથી, એટલે આ વાક્ય મારું નથી, વૈજ્ઞાનિકોનું છે. અમારે સાહેબે કીધું એવું ના કહેતા પાછા. ચલો જવાબમાં જોઈએ. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ? પહેલાં એટલાનો જવાબ લખીએ.
તો જવાબ આવો બને છે ટુ બીકમ રીચ વી શુડ વર્ક હાર્ડ. પૈસાદાર બનવા માટે વી શુડ વર્ક હાર્ડ, સખત મહેનત કરવી જોઈએ. પછી સવાલ આવે છે વોટ શુડ વી ડુ ટુ ગેટ અ જોબ. નોકરી મેળવવા માટે નોકરી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો જવાબ બને છે ટુ ગેટ અ જોબ વી શુડ સ્ટડી વેલ. આપણે સારું ભણવું જોઈએ તો આપણને નોકરી મળે. ઓકે, ચલો આગળનું છે રિમેઇન હેલ્ધી. તંદુરસ્ત રહેવા માટે વોટ શુડ વી ડુ, આપણે શું કરવું જોઈએ? તો જવાબ આપણી પાસે સિમ્પલ છે ટુ રિમેઇન ઓલવેઝ હેલ્ધી. હંમેશા તંદુરસ્ત રહેવા માટે વી શુડ ટેક એક્સરસાઇઝ. આપણે કસરત કરવી જોઈએ રેગ્યુલરલી, નિયમિત રીતે. 2 દિવસ કરીને 2 દિવસ ના કરીએ, એક દિવસ સવારમાં 5 વાગે કરે, એક દિવસ 8 વાગે કરે, એવું નહીં. નિયમિત રીતે ચોક્કસ ટાઈમ ફિક્સ કરી દેવો જોઈએ કે આ સમય એટલે આ સમયે જ કસરત થાય. એન્ડ ઇટ ગુડ ફૂડ, અને સારો ખોરાક ખાવો જોઈએ. કસરત કરીને પાછા બહાર પડે અને પાછા ચાટ દાબીને આવે એવું નહીં કરવાનું, ઇડલી ખાઈને આવે એવું નહીં કરવાનું. કસરત કરો તો ફ્રૂટ્સ ખાઓ વધારે. જેટલું ફ્રૂટ્સ ખાશો પણ એટલું યાદ રાખજો, ફ્રૂટ્સ હંમેશા સવારમાં 12 વાગ્યા પહેલાં ખાવું. તો એ કોઈપણ જાતની આડઅસર વગર તમારા બોડીની અંદર જરૂરી ઇમ્યુનિટી ઉત્પન્ન કરી દે છે, તો તમારી બોડી હેલ્ધી રહે. પણ 12 વાગ્યા પછી જો ફ્રૂટ્સ ખાશો તો પછી એ બીજા પ્રોબ્લેમ પણ જોડે જોડે ક્રિએટ કરે. બરાબર? એ કયું ફ્રૂટ કયા પ્રોબ્લેમ ક્રિએટ કરે એ પછી ક્યારેક રૂબરૂમાં મળીશું ત્યારે. બાકી અત્યારે આપણે વધીએ છીએ ડી તરફ, અને ડીમાં શું છે જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન દેટ મીન ધ ફોલોઈંગ. ફાઇન્ડ ધ વર્ડ્સ, એ શબ્દોને શોધો, ફ્રોમ ધ લેસન, પાઠમાંથી, દેટ મીન, જેનો અર્થ છે. આ મીન એટલે દેટ મીન, આ મીન એટલે શું થાય? તો અર્થ ધરાવવો. ધ ફોલોઈંગ, નીચે મુજબના. નીચે જે વાક્ય આપેલા છે એનો શું અર્થ થાય છે? એટલે ટૂંકમાં આપણે ગુજરાતીમાં તો મળતા હતા ને શબ્દ સમૂહ માટે એક શબ્દ, બસ એવું જ છે. નીચે લીટીમાં એવું લખ્યું છે ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. પ્રથમ અક્ષર ઇઝ પ્રિન્ટેડ, છપાયેલો છે ઇન ધ બ્રેકેટ, કૌંસની અંદર. કે તમારે એ વાક્યની શરૂઆત કયા સ્પેલિંગથી કરવાની છે એ તમને આપી દીધેલું છે, અને હું તમને અહીંયા આખો સ્પેલિંગ જ આપી દઉં છું. ઓકે, આટલી મહેનતથી વિડીયો જોયો છે તો લાભ તો મળે જ ને. અને આટલા મહેનતથી હદ સુધી ભણ્યા છો તો થોડુંક બેનિફિટ એ મળે. જાતે નહીં વિચારતા, જવાબ આપી દઉં છું. વાક્ય નંબર 1, અ કન્ટ્રી રૂલ્ડ બાય ધ કિંગ. રૂલ્ડ એટલે શાસન થવું, બાય અ કિંગ, રાજા વડે. રાજા વડે શાસિત દેશ તેને કહેવાય કિંગડમ, રાજ્ય કહેવાય. પહેલો અક્ષર કે ઘાટો આપેલો છે, બાકીનું આપણે સ્પેલિંગ પૂરો કરવાનો જે તમારી સામે લખેલો છે. KING, કિંગ, અને ડમ. ઓકે, બીજું વાક્ય છે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. અ વે એટલે રસ્તો, ઓફ એડ્રેસિંગ સંબોધન કરવું, રિલિજિયસ લીડર ધાર્મિક નેતાને. ધર્મ સંપ્રદાયના કોઈ નેતાને આપણે જો સંબોધન કરીએ તો કેવી રીતે કરાય? તો એને કહેવાય યોર હોલીનેસ. શું કહેવાય? યોર હોલીનેસ. સાહેબ આ હોલી એટલે ઓલું હોળી નહીં, પવિત્ર આત્મા. શું કહેવાય? હે પવિત્ર આત્મા. ચલો ત્યારે આગળના વાક્યમાં જોઈએ. પીપલ બિલીવ ધેટ, લોકો માનતા હતા. ટુ બિલીવ એટલે માનવું, સમજવું, સ્વીકાર કરવો, એક્સેપ્ટ. ઓકે, બિલીવનું સમાવેશ શું થાય? એક્સેપ્ટ. બિલીવ એટલે માનતા હતા. શું માનતા હતા? ધેટ ગુડ પીપલ, સારા લોકો, ગો ટુ, જાય છે, ધીસ પ્લેસ, આ સ્થળે, આફ્ટર ડેથ, મૃત્યુ પછી. આપણે એવું માનીએ છીએ, લોકો માને છે, બિલીવ છે, બિલીવડ નથી. લોકો માને છે કે સારા લોકો મર્યા પછી આ જગ્યાએ જાય. ક્યાં? સ્વર્ગમાં, હેવન. ક્યાંય આપણે લખ્યું, ક્યાંય વાંચ્યું, કોઈનું મરણ થયું હોય તો આપણે એમ જ કહીએ સ્વર્ગવાસી. કોઈ એમ બોલે નર્કવાસી? ના બોલે. કોઈ એમ કે યમપુરવાસી? કોઈ ના કહે. બરાબર છે. હા, ગાંધર્વવાસી એવું લખે, સ્વર્ગનો જ એક ભાગ ગણાય એટલા માટે. ઓકે, એ બધા ધર્મગ્રંથો વાંચતા હોય ને વધારે ખબર પડે, મારા જેવા બોધનેમાં ઓછી ખબર પડે. આગળ જોઈએ. રન આફ્ટર સમવન. રન એટલે દોડવું, આફ્ટર એટલે પછી, પાછળ, સમવન એટલે કોઈકની પાછળ દોડવું, એને શું કહેવાય? તો ચેઝ, પીછો કરવો. પાંચમું છે ધ પોલીસ ડઝ ધીઝ ટુ ધ થીફ. ડઝ એટલે કરે છે, ધીઝ એટલે આ, ટુ ધ થીફ ચોરને. ચોરને આ કરે કોણ? પોલીસ. કે પોલીસ ચોરને આ કરે, શું કરે? ધરપકડ, અરેસ્ટ. અરેસ્ટ એટલે ધરપકડ. ચોરને જોઈને પોલીસ શું કરે? એની ધરપકડ કરે. એમ જ કે હેન્ડ્સ અપ, હાથ ઊંચા કરી દો, ચલો. એના માટે આપણે બધા એક શીખી ગયા છીએ, રમત રમતા ને તો બોલીએ હેન્ડ અપ, હેન્ડ અપ, હેન્ડ અપ. ખબર ના પડે હેન્ડ્સ અપનો અર્થ શું થાય.
એક બોલે હેન્ડ્સ અપ એટલે સામે બોલો ઢીશું 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 ગોળી મારવાનું ચાલુ કરી દે, એવું એક્ટિંગ કરે. તમે જોયું છે નાના છોકરા તે રમતા હોય છે. પણ તમે પણ આ અભૂત ક્રિયા કરતો તો બંધ કરી દેજો. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરવા, ત્યાં હાથ ઊંચા કરવાના થાય પણ આપણે હાથ ઊંચા કરતા નથી. ઓકે, ચલો આગળ જોઈએ. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. એડ્રેસિંગ એટલે સરનામું નહીં, અહીંયા એડ્રેસિંગ એટલે સંબોધન કરવું. રાજાને સંબોધિત થતો રસ્તો નહીં, પણ અહીંયા વે એટલે પદ્ધતિ. તો રાજાને સંબોધિત કરાતી પદ્ધતિ તો યોર મેજેસ્ટી. શું કહેવાય? યોર મેજેસ્ટી. માનનીય નામદાર, જે ન્યાય આપતા હોય ને બધાને મેજેસ્ટી કહેવાય. અને રાજા પણ દરબારમાં બેઠા બેઠા પહેલાંના સમયમાં ન્યાય આપતા હતા, એટલે યોર મેજેસ્ટી. અ પર્સન, વ્યક્તિ. પર્સન એટલે વ્યક્તિ. ઇન ધ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારનો. રાજાના દરબારમાં કોણ હોય? તો સાહેબ બધા દરબારી હોય. દરબારીનો શું કહેવાય? કોર્ટિયર. ઓકે, તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે આ પાઠની અંદર. અને જે ગૃહ કાર્ય છે એમાં તમારે આ પીડીએફમાંથી જોઈને અંગ્રેજી વિષયની નોટમાં, અંગ્રેજી વિષયની નોટની અંદર એક્સરસાઇઝ લખવાની છે અને મોઢે કરવાની છે. તમારે ખરા ખોટા મોઢે કરવાના થશે. વાક્ય કોના માટે વપરાયું છે તે મોઢે કરવાનું થશે. સવાલ જવાબ મોઢે કરવાના થશે. અને છેલ્લે આ સ્પેલિંગ ઓફ જે પૂર્ણ કરો એ પણ મોઢે કરવાના થશે. કારણ કે જે આપણે લાસ્ટ એક્ઝામમાં પૂછાયું હતું એ પ્રમાણે ખૂટતા સ્પેલિંગ પૂર્ણ કરો એવી રીતે આવી શકે અને એમાં સ્પેલિંગો પૂછાઈ શકે. અથવા તો પછી ડાયરેક્ટ જ સવાલ પૂછાય કે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આઇડમ એન્ડ ફ્રેસિસ, અને અંગ્રેજીમાં શું કહેવાય? આઇડમ એન્ડ ફ્રેસિસ. તો આશા રાખું છું કે તમારા બધાનું વેકેશન સારું જશે. સૌ સાંભળનાર મિત્રોને હેપી ન્યૂ યર, શુભ દીપાવલી. ચલો ત્યારે મળીશું ફરી પાછા નવા લેક્ચરમાં નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.